નમસ્તે બાળમિત્રો. ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 15 માટીની મજા, ભાગ 2, અક્ષર વિદ્યા મંદિર. તો બાળકો, તમારું ઈ લર્નિંગમાં સ્વાગત છે. તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે માટીની મજા. તો માટીમાંથી આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ, જેમાં કે વાસણો, માટીના રમકડા, પશુ પક્ષીઓ તથા વિવિધ ભૌમિતિક આકારોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય કારીગરો કુંભાર આપણા માટે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. ગામના બીજા કારીગરો જેવા કે લુહાર, દરજી, મોચી, સુથાર વગેરે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે ગઈ વખત સમજ્યા હતા કે કાગડાભાઈ કોઠીંબુ ખાવા માટે કોની પાસે જાય છે? કોઠીંબુ ખાવા જાય છે. તો કોઠીંબુ તેને પોતાની ચાંચ ધોઈ આવવા કહે છે. તો કૂવા પાસે ચાંચ ધોવા જાય છે, તો કૂવો એને ગડુલો લાવવા માટે કહે છે. કુંભાર પાસે જાય છે અને કુંભાર તેને માટી લેવા માટે ટીંબે મોકલે છે. તો ટીંબે માટી લેવા જાય છે, તો ટીંબ તેને કહે છે કે મરગલાને શીંગડી લાવીને માટી ખોદી લે. અને મરગલો કહે છે કે કૂતરાને બોલાવી અને મને મરાવીને મારી શીંગડી તો લઈ લે. તો કાગડાભાઈ કૂતરા પાસે જાય છે ને કૂતરો કહે છે કે મને તો બહુ ભૂખ લાગી છે, માટે તું ગાયનું દૂધ લાવી દે અને દૂધ પીને હું હરણ મારવા જાઉં. અને પછી કાગડાભાઈ તો ગાય પાસે જાય છે. કાગડાભાઈ કૂતરાને દૂધ જોઈએ છે, એટલે કાગડાભાઈ ગાય પાસે જાય છે અને જઈને કહે છે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા પાઉ કૂતલા, મારે મરગલા લવ સિંગલડી. એમ કહે છે ગૌરી 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 દેવા, એટલે ગૌરી દેવા, ગાય દેવાને આંગણ આવ્યા છે તમારા, કાગ દેવા એમ કે તમારે આંગણે આવ્યા છે. આલો દૂધલડા એટલે કહે છે કે તમે દૂધ આપો અને હું પાઉં. કૂતલા એટલે કૂતરાને પાઉં. મારે મરગલાની લઉં શીંગડી, અને કૂતરાને દૂધ પાઈ અને મારે મરગલાને મારી નાખી અને પછી એની હું સિંગલડી લઉં. ખોદું માટુડીને આપું કુંભારને, પછી માટી ખોદું અને કુંભારને આપું. ઘડે ઘડુલો સિંચું પાણીડા, એમ કહે છે કે ઘડે પછી ઘડુલો અને હું પાણીડા સિંચું. ધોઉં ચાંચુડી ખાઉં કોઠીંબુ, અને કહે છે કે હું ધોઉં ચાંચ અને પછી ખાઉં કોઠીંબુ. બડુક બડુક લાગે, અને પછી મને તે લાગે છે બડુક બડુક. ગાય કહે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. કહે છે કે હું બહુ ભૂખી છું અને મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ દે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો અને જઈને સીમને કહે છે. પછી કાગડાભાઈ ક્યાં જાય છે? સીમમાં ખડ લેવા માટે જાય છે અને જઈને સીમને કહે છે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. એટલે કહે છે કે સીમ સીમ, તમારે આંગણે આવ્યા છે કાગ દેવા. આલો ખડલા નીરું ગૌરીને, તમે ખડલા આપો તો હું ગૌરીને નીરું એટલે ગાયને આપું. દોવું પછી દૂધલડા, ગૌરીને ખડ ખવડાવી તેને દૂધ દોવું. પાઉં કૂતલા, અને પછી તેને કૂતરાને પાઉં. મારે મરગલા, અને પછી કૂતરાને મરગલો મારે. લવ સિંગલડી ખોદું માટુડી, અને કહે છે કે લવ સિંગલડી અને ખોદું માટુડી. આપું કુંભારને ઘડે ઘડુલો, અને પછી હું કુંભારને માટી આપું અને તે ઘડુલો ઘડે. સિંચું પાણીડા ધોઉં ચાંચુડી, અને પછી હું સિંચું પાણીડા એટલે કૂવામાંથી પાણી કાઢું અને પછી મારી ચાંચને ધોઉં. ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે, અને પછી હું કોઠીંબુ ખાઉં અને કેવું સરસ મજાનું બડુક બડુક લાગે. સીમ કહે ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે. સીમ તેને કહે છે કે લુહારના ત્યાંથી દાંતરડું લઈ આવ અને પછી ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે ગયો અને જઈને લુહારને કહે,
કાગડો તો ત્યાંથી પાછો ક્યાં જાય છે? લુહાર પાસે, ને લુહારને જઈને કહે છે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. કહે છે કે લુહાર 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 દેવા, એટલે લુહારભાઈને કહે છે કે તમારે આંગણે આવ્યા છે કાગ દેવા. આલો દાંતરડા વાઢું ખડલા, એટલે કહે છે કે તમે દાંતરડા મને આપો અને હું ખડને વાઢું. નીરુ ગૌરીને દોઉં દૂધલડા, એટલે ગૌરી ગાયને નીરુ ઘાસ અને દોઉં દૂધલડા. પાઉં કૂતલા, અને પછી પાઉં કૂતરાને, અને કૂતરો મારે મરગલાને, મરઘાને મારે અને પછી એની લઉં સિંગલડી, અને સિંગલડી લઈને ખોદું માટુડી, અને માટુડી દઉં પાછું હું કુંભારને. દઉં એટલે કે આપું. ઘડે ઘડુલો સિંચું પાણીડા, અને ઘડે છે ઘડુલો અને સિંચું પાણીડા. ધોઉં ચાંચુડી ખાઉં કોઠીંબું, બડુક બડુક લાગે. પછી મારી ચાંચને ધોઉં, ખાઉં કોઠીંબું, અને કેવું લાગે છે? બડુક બડુક લાગે છે. લુહાર કહે લે આ દાંતરડું, અને લુહાર શું કહે છે કે લે આ દાંતરડું. કાગડો દાંતરડું લઈને સીમમાં ગયો. કાગડો પાછો ક્યાં જાય છે? દાંતરડું લઈને સીમમાં ગયો. ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવી. ત્યાંથી શું લે છે? ખડ લીધું, ઘાસ લીધું અને ગાયને ખવડાવ્યું. ને પછી દૂધ લઈને કૂતરાને પાયું, અને પછી કોને પાયું? કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો, એટલે તેણે શીંગડું આપી દીધું. કૂતરો મરઘાને મારવા જાય છે, એટલે મરગલાએ તેને શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી. કાગડાએ શીંગડું લીધું અને ટીંબા પરથી માટી લીધી, અને કુંભાર પાસેથી ગડુલો લીધો. અને કોની પાસેથી ગડુલો લીધો? કુંભાર પાસેથી. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાપ ધોઈ નાખીને કોઠીંબો ખાધું. પછી કૂવામાંથી પાણી કાઢ્યું અને કાઢીને પોતાની ચાંચ સાપ ધોઈ નાખીને કોઠીંબો ખાધું. તો કાગડાભાઈને કોઠીંબું ખાવા માટે કેટલી મહેનત કરવી પડી. કુંભાર પાસે જવું, કુંભારે એને માટી લેવા માટે કહ્યું. કાગડો ટીંબે ગયો, મરગલાનું શીંગડું લીધું. બરાબર ને? શું કરવું પડ્યું તેને? દાંતરડું લઈ દાંતરડું લઈને ઘાસ કાપ્યું, ખડ લઈને ગાયને ખવડાવ્યું, ગાયે તેને દૂધ પાયું, કૂતરાને પાયું, કૂતરો મરગલાને મારવા દોડ્યું, એટલે તેને શીંગડું આપી દીધું. અને કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી. તે માટી કુંભાર પાસેથી આપી અને ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ કરી તેને કોઠીંબો ખાધું. તો કાગડો ઘડો શા માટે જોઈતો હતો? કાગડાભાઈને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને પાણી જોઈતું હતું, અને કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે. અને આવી ગંદી ચાંચે મને ન ખવાય. ક્યાંથી પાણી લઈ ચાંચ ધોઈ આવો? એમ કે ક્યાંકથી પાણી લઈ આવો ને ચાંચ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા માટે કૂવા પાસે ગયો અને પાણી માગ્યું. કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે. આ કારણથી કાગડાને ઘડો જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા માટે કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું વગેરેએ મદદ કરી. લોકો અને વસ્તુઓએ મદદ કરી. કોને? વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે અને કયા કયા છે? તો મારા ઘરે માટીના બનાવેલા વાસણો
છે. કલાડી, કુંડા, દીવડા વગેરે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? જો તમને કોઈ માટી આપે તો તમે તેમાંથી વાસણો બનાવી શકો? એ તમારે વિચારવાનું. હું તો બનાવી શકું. શું બનાવી શકું? ઓરસિયો, વેલણ, કુલડી, ચમચો, રકાબી, કપ, બીજા પણ નાના મોટા વાસણો બનાવી શકાય. હવે માટીની વાડકી. તો માટીની વાડકી કઈ રીતના બનાવવાની? એક પ્રવૃત્તિ આપી છે. માટી ભીની કરવાની. શું કરવાની? માટી ભીની કરો. તેમાંથી મોટો પિંડ બનાવો. પિંડ એટલે મસ્ત મજાના લાડવા જેવું ગોળ બનાવવાનું. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. આપણા અંગૂઠાનો ઉપયોગ કરી વચ્ચેથી આમ ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. હવે તે કેવું લાગે છે? વાટકી જેવું. તેને સૂકવવા દો. પછી તેને સજાવો. એ સુકાઈ જાય એટલે પછી તેને શું કરવાનું? સજાવવાનું. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. તમને જે વસ્તુ ગમતી હોય તેને તમારે શું મૂકવાનું? વાડકીમાં મૂકો. તો બાળ મિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 102 પૂરવાનું રહેશે. કયું પેજ નંબર? 102 પૂરવાનું રહેશે. તો પેજ નંબર 102 ઉપર વિચારો અને લખો. તો કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને પાણી જોઈતું હતું ને કૂવાએ કહ્યું પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવો અને પાણી સિંચી લો. કાગડાને ઘડો બનાવવા કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું વગેરે મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. શું તમારા ઘરે માટીના બનાવેલા વાસણો છે? કયા કયા? તો તમારા ઘરે માટીના બનાવેલા વાસણોના નામ તમારે લખવાના છે. તો બાળ મિત્રો, તમારે પેજ નંબર 120 હોમવર્કમાં ફરજિયાત પૂરવાનું છે. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળ મિત્રો.